તો આજે બે સ્ટોક્સ જો ફોકસમાં છે ઇમ્પોર્ટન્ટલી ફાર્મા સ્પેસમાં, એ છે ડીવીઝ ને લુપિન. નાવ ડીવીઝ કેમ ફોકસમાં છે? જે સિટીની એક નોટ આવી છે જ્યાં એ લોકોએ બાય રેટિંગ દીધું છે. ડીવીઝ માટે ટાર્ગેટ પ્રાઇસ છે 7,050 રૂપીસ પર શેર. પ્રીવિયસ ટાર્ગેટ પ્રાઇસ હતું 6,850 રૂપીસ. તો ઇન્ક્રીઝ ઇન ટાર્ગેટ પ્રાઇસ થયું. તો કેમ એ લોકો ડીવીઝ એટલી ઇમ્પોર્ટન્ટ છે, ટોપ પિક છે ફાર્મા એ લોકોના માટે? કેમ કે ડીવીઝ એ લોકો બિલીવ કરે છે જે એલાઈ લીલુનું ઓરલ ડ્રગ છે, જે એ લોકોનું ટ્રાયલ હમણાં ચાલે છે, એ બિલીવ કરે છે કે એ ઓરલ ડ્રગ જ્યારે આવશે તો ડીવીઝ એના માટે પ્રાઇમરી સપ્લાયર રહેશે. કેમ કે એ લોકોની પાસે ઓલરેડી બહુ કેપેસિટી છે. GLP-1 સ્પેશિયલી એના માટે એ લોકોએ પ્લાન બી કર્યું છે કેપેક્સ આગળ જતા હોવા. તો હમણાં જોઈએ તો 300 મેટ્રિક ટનની એ લોકોની ઓલરેડી મિલિયન ટનની એ લોકોની ઓલરેડી કેપેસિટી છે હમણાં કંપનીની. એના અલાવા એ લોકો પ્રપોઝ કરી છે 18 મિલિયન ટનની કેપેસિટી છે. પેપ્ટાઇડ GLP-1 માટે બી એ લોકોએ પ્લાન કર્યું છે. તો આ બધી કેપેસિટી એડિશન માટે વર્સસ કોમ્પિટિશન ડીવીઝ વધારે પ્રિપેર્ડ છે, અને એ માટે એ લોકો બિલીવ કરે છે કે ડીવીઝને બહુ ઓપોર્ચ્યુનિટી મળશે આના માટે. અને એ લોકો એક્સપેક્ટ કરે છે કે બાય FY2030 સુધીમાં કે આ ડ્રગ ડીવીઝ માટે અરાઉન્ડ ફોરકાસ્ટ થશે $800 મિલિયન પ્લસ ની GLP-1 ઓપોર્ચ્યુનિટી થઈ જશે ડીવીઝ માટે બાય 2030. તો બહુ મોટું ડ્રગ છે, અને અગર આ મળી ગયું ડીવીઝને તો કાફી પોઝિટિવ છે. એટલે આજે ડીવીઝ બાઝિંગમાં છે. એના અલાવા લુપિન કેમ ફોકસમાં છે? લુપિન માટે આપણે વાત કરીએ તો લુપિનને ફાઇનલ અપ્રુવલ મળી ગઈ છે US FDAથી. એક ડ્રગ છે જે છે જેનેરિક ડ્રગ ટોલ્વેપ્ટેન. આ જેનેરિક ડ્રગની એકચ્યુઅલી જે પેટન્ટ છે, મેઇન ડ્રગ જે ઇનોવેટર, એ ખતમ થઈ ગયેલું 23 એપ્રિલે, એટલે યેસ્ટરડે. તો આજે એને અપ્રુવલ મળી ગઈ. કંપનીએ કીધું છે એના પ્રેસ રિલીઝમાં કે આ ડ્રગ એ લોકો સૂન લોન્ચ કરશે, મેન્યુફેક્ચર કરશે એની નાગપુર ફેસિલિટીમાંથી. અને એના માટે એ લોકોને ઓલરેડી 180 ડેઝની એક્સક્લુઝિવિટી બી મળી ગઈ છે, જે એલિજિબલ છે લુપિન માટે. એટલે એ બી પોઝિટિવ થઈ ગયું કે 180 ડેઝ સુધી કંઈ કોમ્પિટિશન નહીં આવે આના માટે. આ ડ્રગની એન્યુઅલ સેલ્સ જોઈએ તો ડિસેમ્બર 31, 2024 સુધી હતી અરાઉન્ડ $1,467 મિલિયન ની એન્યુઅલ સેલ્સ હતી. તો બહુ મોટું ડ્રગ છે. અને એનાલિસ્ટ એ બી કહે છે કે આ લુપિન માટે FY26માં બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. 150 to 200 મિલિયન ની પોસિબલ ઓપોર્ચ્યુનિટી છે લુપિન માટે. એના અલાવા આ જે ડ્રગ છે એ ઓલમોસ્ટ 25% કોન્ટ્રીબ્યુટ કરશે લુપિનની ઓવરઓલ રેવન્યુઝમાં FY26માં. અને એક્સિસ કેપિટલે એનું ઇબિટા અને પ્રોફિટનું જે પરસેન્ટ છે એ બી ઇન્ક્રીઝ કરી દીધું છે, રિવાઇઝ કર્યું છે, કેમ કે એ લોકો આ ફેક્ટરિંગ કરે છે. એટલે લુપિન માટે બી આ બહુ પોઝિટિવ છે. તો જુઓ, ખાસ કરીને લ્યુપિન અને ડીવીઝ આ બેની અંદર આ સમાચાર અને બ્રોકરેજ નોટ આવતા દેખાઈ રહ્યા છે. આભાર વિની, આપનો અમારી સાથે જોડાયા અને સમગ્ર વિગત શેર કરી. ખાસ કરીને જુઓ, લ્યુપિનની અંદર આજે જે તેજી છે, આપણે ગઈકાલે અરબિંદો ફાર્મામાં પણ આ જ કારણે એક તેજી જોવા મળી હતી કે નવો ડ્રગ જે છે એમની સબસિડરીનો, એને આપણને એ જોતો દેખાયો હતો. ખાસ કરીને આજે સૌથી પહેલાં ડીવીઝ લેબની વાત કરીએ. કુનાલ, ડીવીઝ લેબ પર આપનો શું મત બનતો દેખાઈ રહ્યો છે? કારણ કે જુઓ, આજના દિવસે જે તેજી આ સ્ટોકની અંદર આવી છે, એક બ્રેકઆઉટ આપવાનો પ્રયાસ કર્યો, એટલું જ નહીં 6,200ની ઉપર જવાનો એક પ્રયાસ હતો. આજે સારા વોલ્યુમ પણ દેખાયા, પરંતુ તે ટકી નથી શક્યો સ્ટોક. કઈ રીતે જોવું જોઈએ અહીંયા? વેલ, સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે ડીવીઝ લેબમાં, બટ ઉપરમાં 6570 પાસે કન્ટિન્યુઅસ એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે, અને પહેલા પણ 6570 પાસેનું રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું. એટલે અત્યારે આ લેવલ પર નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો નહીં બને, બટ એટલું જરૂરથી કહીશ કે જો 6570 ઉપર સસ્ટેન થાય છે તો જ નવી પોઝિશન બનાવો, કેમ કે એના પછી કન્ફર્મેશન મળશે, અને એ કન્ફર્મેશનના બેઝ પર આપણને 700 થી 800 પોઈન્ટનો ઉછાળો ઉપરના તરફ જોવા મળી શકે. ઓકે, તો અત્યારે ડીવીઝ લેબ માટે ખાસ કરીને વેટ એન્ડ વોચની સ્થિતિ અહીંયા બનતી દેખાઈ રહી છે.